કેમ છો? મજામાં? હવે કાલ તો મેં સપોર્ટની વાત કરી, ઘણાઓને ગમી, ઘણાઓને નોય ગમી હોય, આપણે એવું કાંઈ નથી. પણ આપણે કેવું હોય કે સપોર્ટ કરવા માટે આપણે કાંઈ હોય તો આપણે કોઈકને સપોર્ટ કરી શકીએ. અને આપણે કોઈક સપોર્ટ ક્યારે કરે? જ્યારે આપણામાં કાંઈક હોય ત્યારે જ આપણે કરી શકીએ. કાંઈક આપણે આવડવું જોઈએ તો આપણે સપોર્ટ કરે. કે આપણે ગ્રુપ સર્કલ ભલે ને 100 જણાનું હોય કે 200 જણાનું હોય, આપણે કબૂતરનો કહે ન આવડતો હોય તો એ આપણે સપોર્ટ ન કરે. કેમ કે હવે એ કોઈકને કીધું હોય કે ભાઈ આની આગળ જાતે રિપેરિંગ કરવા માટે ને અહીંયા આપણે એનું બગાડી નાખી, તો ગાંઠના આપણે રિવ્યૂ કેવા આવે? ખરાબ આવે. તો એ જ વસ્તુ છે કે પહેલાં આપણે કાંઈક શીખવું પડે, પૂરેપૂરું કબૂતર ખડીયો ગણપતિ ઘર એવું બધું શીખવું પડે. ડાયરેક્ટ એમને તો આપણે ડાયરેક્ટ સપોર્ટ લેવા જઈએ ગમે ત્યાં જઈને. હવે તમને ખબર છે કે હવે ટીચરને ન આવડતું ને આપણે ભણાવવા આવતું હોય તો ન ભેગું થાય. એટલે આપણે પહેલાં સપોર્ટ લેવા માટે પહેલાં સપોર્ટ જેવું આપણે કોઈકને કહી શકીએ કે નહીં અમને આવડે છે ત્યારે જ ભેગું થાય ને. એવી રીતે જ સપોર્ટ સિસ્ટમમાં પહેલું પગથિયું કયું છે કે પહેલાં આપણે પોતે પગભર થવું પડે, કે આપણે આવડવું પડે. ગમે એ વસ્તુ ન આવડતી હોય તો એ કોઈકનો પ્રોબ્લેમ થયો હોય તો આપણે એનું સોલ્યુશન કાઢવા માટે આપણે એનું સર્ચે કરવું પડે, રિસર્ચે કરવું પડે, કાં કોઈકને પૂછવું પડે કે ભાઈ આવો પ્રોબ્લેમ થયો છે, કાંઈ મળી શકે તમારી આગળ સપોર્ટ? તો એ કે હા મળી જાય. એટલે આપણે કોઈકને સપોર્ટ કરવો હોય તો પહેલાં આપણે એ પ્રમાણે આવડવું જોઈએ અને પછી આપણે સપોર્ટ કરી શકીએ. આપણે એ સપોર્ટ એને કરી દઈએ એટલે એ બીજાના રેફરન્સ તો આપણે પછી સપોર્ટની હારે સપોર્ટ મળતો જાય ને આપણે આગળ વધતા જઈએ. બાકી મળી કાલના વિડીયોમાં. અને કાંઈક સારું લાગે તો મને કહેજો, ને ખરાબ લાગે તો ડબલ કહેજો. બાકી મળી કાલના વિડીયોમાં.